વિચિત્ર ભયંકર રાવણ અને બહેનોનો સ્વભાવ હોય, અચાનક કોઈ ભયંકર વસ્તુ જુએ તો મોઢામાંથી હાય નીકળી જાય. ઓય માં, જાનકીજીના ઉદરમાં બાળક હતા અને એ રાવણનું ચિત્ર જોયું અને એમ કહેવાય છે કે જાનકીજીના મોઢામાંથી રાડ નીકળી ગઈ, ભયનું લખલખું પસાર થયું. આ સમાચાર રાજભવનમાં ફેલાઈ ગયા. જાનકીજીએ કીધું મેં બીજે ક્યાંય જોયું નથી, પણ મારી નજર ખાલી રાવણના પગના અંગૂઠા ઉપર પડી ગઈ હતી. ખાલી એ દાયરામાં આવ્યો, અંગૂઠા ઉપર નજર પડી ગઈ હતી. રાવણનો મેં અંગૂઠો જોયો છે. એમાં એક એની બેનપણી છે ને, સ્કેચ બનાવવામાં માસ્ટર હતી. આજે પણ સ્કેચ બનાવવા વાળા હોય છે પોલીસ વાળા પાસે. જોજો, સ્કેચ તમે વર્ણન કરો એ પ્રમાણે બધું બનાવી દે. અને એમણે રાવણના અંગૂઠાનું વર્ણન કર્યું. રાવણના અંગૂઠાનું વર્ણન કરતા એ દીકરીએ સ્કેચ બનાવ્યો રાવણનો, અને સરપ્રાઈઝ તરીકે અચાનક પડદો ઢાકેલો ને સીતાજીને કીધું તું આંખ ખોલજે, અચાનક આંખ બંધ રાખ, હું તને એક દ્રશ્ય બતાવું. અને સીતાજીની આંખ ઉપર આવી રીતે હાથ મૂકવામાં આવ્યા અને ઓલી બેનપણીએ જ્યાં પડદો હટાવ્યો ત્યાં તો વિકરાળ રાવણનું રૂપ. આ બહુ વિભત્સ લાગે છે. વિચિત્ર ભયંકર રાવણ અને બહેનોનો સ્વભાવ હોય, અચાનક કોઈ ભયંકર વસ્તુ જુએ તો મોઢામાંથી હાય નીકળી જાય. ઓય માં, જાનકીજીના ઉદરમાં બાળક હતા અને એ રાવણનું ચિત્ર જોયું અને એમ કહેવાય છે કે જાનકીજીના મોઢામાંથી રાડ નીકળી ગઈ, ભયનું લખલખું પસાર થઈ ગયું. આ સમાચાર રાજભવનમાં ફેલાઈ ગયા અને ઋષિ મુનિઓએ એ વખતના કીધું કે જાનકીના ઉદરમાં જે બાળકો છે ને એ નબળા થશે, કારણ કે 2 સેકન્ડ માટે પણ ભયના સંસ્કાર પડી ગયા બાળકોના મનમાં. આપણે સંસ્કાર 1 કલાકમાં 44,000 સંસ્કાર પડે છે. 44,663 સંસ્કાર તમારા 1 કલાકમાં તમારા માનસ ઉપર 44,366 સંસ્કાર તમારા ઉપર પડી રહ્યા છે. તો તમે એના ભાગ કરી નાખો. 1 કલાકમાં કેટલા, 1 મિનિટમાં ને 1 સેકન્ડમાં કેટલા સંસ્કાર થાય? આ સંસ્કાર પડી જશે તો પૂરું થઈ ગયું. 1 સેકન્ડ માટે પણ જો રઘુકુલના વારસદારો એની અંદર 2 સેકન્ડ માટે પણ જો ભયના સંસ્કાર પડી ગયા તો યવધની ગાદીને ઉપર બેસવાને માટે લાયક નહીં રહે. ઋષિઓએ કીધું બહુ ખોટું થઈ ગયું. રઘુકુલમાં કોઈ નબળા માણસવાળો વ્યક્તિ જન્મેની મંજૂર નથી. દેશની સત્તાની ગાદી ઉપર કોઈ નબળો માણસ બેસે નહીં, એનો વિચાર ઋષિ મુનિઓ માના ઉદરમાં છોકરા હોય ને ત્યારથી કરતા. અને આજે તો આપણે 2% લોકોને મોકલી દઈએ વોટ આપીને. કેટલી પ્રજા મૂર્ખ છે. સનાતનના વિરોધીઓને મોકલી દઈએ. સનાતન ધર્મ સાથે જેને સંબંધ નથી, ગાયોને કાપવા વાળા, આ દેશને વેચવા વાળાને આપણે મોકલીએ. ઋષિઓ આટલું વિચાર કરતા કે દેશની સુકાન એવા વ્યક્તિના હાથમાં હોવી જોઈએ જેને કોઈની બીક ન હોય, જે રાષ્ટ્રના કલ્યાણ માટે થઈ ગમે એની યારે લડવા તૈયાર થઈ જાય, બથ ભીડવા તૈયાર થઈ જાય. સૂક્ષ્મતાથી આ વાતનો અભ્યાસ કર્યો. રામને કીધું કે હવે જાનકીજીને એવા વાતાવરણમાં મોકલો છોકરાઓ સુરવીર બને. કે એવું વાતાવરણ ક્યાં? કે એનામાં સંસ્કાર પડે તો થાય. તો સંસ્કાર સારા પાડવા શું કરવું? એ કે જે જંગલમાં સિંહની ત્રાળો સંભળાતું હોય, પહાડોમાંથી ત્રાળો સંભળાય, અવાજ બહાર આવે અને સતત 4 મહિના સુધી એના પેટમાં રહેલા બાળકો એ જંગલના વાતાવરણમાં રહેશે. સિંહની ત્રાળો સાંભળશે, હાથીની ચિત્કારો સાંભળશે, ઘોડાની હણહણાટી સાંભળશે, તો બાળકો મર્દ થશે, બાકી નબળા થશે. અને પોતાના સંતાનો દિવ્ય થાય તેના માટે થઈ અને સીતાજીને વનમાં વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાગવામાં નહોતા આવ્યા. ત્યાગનું કોઈ કારણ નહોતું. રામ એટલું ભગવાન રામ નિષ્ઠુર ન હોય. અને પછી લવ ને કુશ જન્મ્યા. અને લવ કુશ કોઈથી યુદ્ધ જોયું, કથા સાંભળી હશે તમે, કોઈથી હનુમાનજીને બાંધી દીધા હતા. ભરતને કીધું આવી જા, લક્ષ્મણને કીધું આવી જા, અને ભગવાન રામની સામે લડાઈ કરી લીધી હતી. વિચાર કરો, કહી દ્યો કોઈ કાળ નહીં, હવે આડો ફરે નહીં. આવા મરદ લવ ને કુશ એ કહી દ્યો. આવી તાકાત, આવા સામર્થ્યવાન સંતાનો જોતા હોય તો ગૌની સેવાથી ઋષિના આશ્રમમાં કેવી ગાયો હતી કે દિવ્ય ગાયો હતી. અને એ દિવ્ય ગાયોના માધ્યમથી દિવ્ય સંતાનો થાય. ભયનું કોઈ વાતાવરણ ન રહે.
તેના માટે થઈ અને ભગવતી જાનકીને ઘણા આપણને કહે તમારા ભગવાન તો આવા, એના તો જાણે કેમ ન હોય. સંપ્રદાય વાદના ચક્કરમાં ફસાયેલા લોકો એમ કે તમારો રામ તો આવો હતો, લ્યો. ત્યારે હવે એને આ કથા સંભળાવજો, જવાબ દેજો કે અમારો રામ જે કરી ગયો ને એ કોઈ નહીં કરી શકે.